ખબર છે, આપણે બધા રોજ એક કામ કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ, પણ આ સામાન્ય લાગતી ક્રિયામાં જ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્યને ખોલીશું, એક ગુપ્ત મંત્રને જેને કહેવાય છે અજપા જપ. જરા વિચારો, જો એવું બને કે ધ્યાન કરવા માટે તમારે કોઈ મહેનત જ ન કરવી પડે, બસ જેમ શ્વાસ ચાલે છે એમ જ ધ્યાન પણ ચાલતું રહે. આ કોઈ માત્ર સવાલ નથી, આ એક શક્યતા છે, એક એવી પ્રક્રિયા જે આપમેળે સતત ચાલતા ધ્યાનના દરવાજા ખોલી નાખે છે. ચાલો એક આંકડો જોઈએ, 21,600. હવે આ કોઈ સામાન્ય નંબર નથી, આ આંકડા પાછળ આપણા અસ્તિત્વનું એક ગહન રહસ્ય છુપાયેલું છે. શું હોઈ શકે આ? તો આ એ સંખ્યા છે જેટલી વાર આપણું શરીર આખા દિવસમાં શ્વાસ લે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે દરેક શ્વાસ સાથે આપણે જાણતા હોઈએ કે ન હોઈએ, એક સાર્વત્રિક મંત્રનું પુનરાવર્તન થતું જ રહે છે. એટલે કે આપણો શ્વાસ પોતે જ એક જીવંત મંત્ર છે. તો ચાલો આ યાત્રામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે, કેવી રીતે એક સભાન પ્રયાસ ધીમે ધીમે પ્રયાસ વગરની સહેજ જાગૃતિમાં ફેરવાઈ જાય છે. આ જ તો છે જપથી અજપા સુધીની સફર. શરૂઆત થાય છે જપથી. હવે જપ એટલે શું? જપ એટલે જ્યારે આપણે સભાનપણે જાણી જોઈને કોઈ મંત્રનું પુનરાવર્તન કરીએ છીએ. આ એક એક્ટિવ પ્રેક્ટિસ છે, જેમાં આપણે કદાચ માળાનો ઉપયોગ કરીએ, ગણતરી કરીએ, ટૂંકમાં આપણું પૂરું ધ્યાન અને પ્રયાસ એમાં લાગેલો હોય છે. આને મંત્ર ધ્યાનની પહેલી સીડી કહી શકાય. અને પછી જ્યારે આ જપનો અભ્યાસ પાક્કો થઈ જાય છે ને, ત્યારે આવે છે અજપાની અવસ્થા. અજપા એટલે કે જપ વગરનું. અહીંયા મંત્રનું રટણ એટલું સ્વાભાવિક બની જાય છે કે એના માટે કોઈ પ્રયત્ન જ નથી કરવો પડતો. એ બસ આપમેળે આપણી ચેતનામાં સતત ચાલતું રહે છે, એક બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ. આ બંને વચ્ચેનો તફાવત બહુ મસ્ત રીતે સમજી શકાય છે. જુઓ, જપ એ એક અભ્યાસ છે જે આપણે જાણી જોઈને કરીએ છીએ, જ્યારે અજપા એ અભ્યાસનું ફળ છે જે આપણને પ્રયત્ન વિના આપમેળે મળે છે. એક કર્મ છે તો બીજું બસ હોવાપણાની એક સહજ અવસ્થા છે. આ તફાવત કેટલું ગહન છે એ આ એક વાક્યમાં બહુ જ સરસ રીતે કહેવાયું છે. ધ્યાનથી સાંભળજો. એવું કહેવાય છે કે અજપા જપ હૃદયમાંથી આવે છે, જ્યારે જપ મોંમાંથી આવે છે. વાહ! એક માત્ર શબ્દોની ક્રિયા છે તો બીજું સીધું આત્મામાંથી આવતો અવાજ છે. તો હવે સવાલ એ છે કે આ મંત્ર છે કયો? કયો મંત્ર છે જે આપણા શ્વાસમાં કુદરતી રીતે વણાયેલો છે? વેલ, એ મંત્ર છે સોહમ. ચાલો હવે આ સોહમને જરા ઊંડાણથી સમજીએ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે એક સૂક્ષ્મ ધ્વનિ પેદા થાય છે, સો. આ સો કોઈ સામાન્ય શબ્દ નથી, એ વૈશ્વિક ચેતનાનું, પરમ તત્વનું, બ્રહ્મનું પ્રતીક છે. એ તે છે જે બધે જ છે. અને એ જ રીતે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે જે ધ્વનિ બને છે એ છે હમ. આ હમ એટલે હું, એટલે કે આપણો વ્યક્તિગત આત્મા, આપણો જીવ, આપણી પોતાની ઓળખ. તો હવે જુઓ, જ્યારે સો અને હમ જોડાય છે ત્યારે મંત્ર બને છે સોહમ. અને એનો અર્થ બહુ જ ગહન છે, હું તે છું. આ એક જબરદસ્ત ઘોષણા છે કે હું, આ વ્યક્તિગત આત્મા અને તે વૈશ્વિક ચેતના, અમે અલગ નથી, અમે એક જ છીએ. અને હા, આ કોઈ નવો વિચાર નથી. આ એ જ મહાન સત્ય છે જે આપણા ઉપનિષદોના મહાવાક્યોમાં હજારો વર્ષોથી કહેવાયું છે, જેમ કે અહમ બ્રહ્માસ્મિ. સોહમ મંત્ર તો બસ એ જ ગહન સત્યનો શ્વાસ દ્વારા સતત અનુભવ કરાવે છે. સારું, આ બધી ફિલોસોફી તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આનો અભ્યાસ કેવી રીતે કરવો? આને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવો? તો ચાલો હવે થિયરીમાંથી પ્રેક્ટિકલમાં જઈએ અને સોહમ ધ્યાનની એકદમ સરળ પદ્ધતિ જોઈએ. સૌથી પહેલું કામ, એક શાંત જગ્યા શોધો અને આરામથી બેસી જાઓ. તમે ખુરશી પર બેસો કે જમીન પર, એનાથી ફેર નથી પડતો. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારી કરોડરજ્જુ સીધી રહે. હવે બસ આટલા સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. આંખો હળવેથી બંધ કરી દો. હાથને જ્ઞાન મુદ્રામાં, એટલે કે અંગૂઠો અને પહેલી આંગળીને જોડીને ઘૂંટણ પર મૂકો. હવે કશું જ કરવાનું નથી, બસ તમારા શ્વાસને જુઓ, એની કુદરતી લયને અનુભવો. શ્વાસ અંદર આવે ત્યારે મનમાં વિચારો સો, અને શ્વાસ બહાર જાય ત્યારે મનમાં વિચારો હમ. બસ આટલું જ.
જો મન ક્યાંક ભટકી જાય તો જરાય ચિંતા કર્યા વિના હળવેથી એને પાછું શ્વાસ અને મંત્ર પર લઈ આવો. શરૂઆતમાં 10-15 મિનિટ પણ કરશો તો ચાલશે. તો આટલી સરળ પ્રેક્ટિસ કરવાથી શું મળે? એનો પ્રભાવ કેવો હોય છે? ચાલો હવે એ જોઈએ કે આ આધ્યાત્મિક અભ્યાસના આપણા મન અને શરીર પર કેવા નક્કર અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. જુઓ, એક સ્ટડી કરવામાં આવી હતી. લોકોને 20 દિવસ સુધી અજપા જપનો અભ્યાસ કરાવવામાં આવ્યો અને પરિણામ તમે જાતે જ જોઈ શકો છો. અભ્યાસ પહેલાં એમનું સ્ટ્રેસ લેવલ હતું સરેરાશ 61.85 અને માત્ર 20 દિવસ પછી એ ઘટીને સીધું 49.05 પર આવી ગયું. આ બહુ મોટો ઘટાડો છે. એટલે આ આંકડા શું કહે છે? એ સ્પષ્ટપણે કહે છે કે માત્ર 20 દિવસના નિયમિત અભ્યાસથી પણ તણાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, મન શાંત થાય છે. આ આંકડા આ અભ્યાસની શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. અને ફાયદા માત્ર તણાવ ઘટાડવા પૂરતા સીમિત નથી. આનાથી ઘણું બધું મળે છે. જેમ કે શરીર અને મનને ઊંડો આરામ મળે છે, ચિંતા ઓછી થાય છે, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતા વધે છે, લાગણીઓનું સંતુલન જળવાય છે, પોતાની જાત વિશેની જાગૃતિ વધે છે અને હા, ઊંઘની ગુણવત્તા પણ સુધરી શકે છે. ટૂંકમાં તે મન અને શરીરના જોડાણને ખૂબ જ મજબૂત બનાવે છે. તો અંતમાં બસ એક જ સવાલ: જો આપણો શ્વાસ ખરેખર આખા બ્રહ્માંડ સાથેનું આપણું જીવંત જોડાણ હોય તો જરા કલ્પના કરો કે જ્યારે આપણે એને સાંભળવાનું શરૂ કરીશું, એને સમજવાનું શરૂ કરીશું, ત્યારે શું થશે? કદાચ જીવનનું સૌથી મોટું રહસ્ય, એનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના શ્વાસમાં જ આપણી રાહ જોઈ રહ્યો છે.